એક પતંગ લૂટીને આવ્યો. ગાઈસ બધાને આપણા જય દ્વારકાધીશ, જય શ્રી રામ, જય માતાજી અને જય ભીમ. તો તમે બધા કેમ છો? આપણા વ્લોગ જોતા હોય મજામાં જ હોય અને અમારા ન્યુ વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને જો આપણો ભાઈબંધ લોક ભેગા થઈ ગયા. અમે ભાઈબંધ માં નો આવી તો કેમ આવો તમે? અરે પણ ક્રિએટર હે ભાઈ ક્રિએટર ની ટીમ મળી ગઈ છે. આ મામુ કોલા થઈ ગયા છે ભણેશ્વરી એ થોડાક બહાર છે. બે દેખો તમે જો વ્લોગ બનાવ હાટો રહ્યો ને યુનિફોર્મ પહેરીને આવ્યો. યુનિફોર્મ હજી કાઢ્યો નથી એની હાટો. कॉमेडी वीडियो आता इतना जज्बा है इसमें. हलाऊ छेद उड़े तो जा और ये कैमरा हमें कई बोले જ નહીં શરમાઈ જાય છે થોડો. શરમાઈ જાય થોડીક સર્વિસ એ માંગી છે. કાઈ વાંધો નહીં, એવું તો નાના મોટું હાલ્યા રાખા. તો આપણો પતંગ ફિરકો કેમ ગયો ટકુભા બનાવો? એવા પડ્યો પતંગ ના ફિરકો પડ્યો હા. આજે આપણે મેળી આવી ગયા આની આની અને આની આની હો આની આની જોઈ લેજો આને હરખું. આની મન જોયો ને એની હમે વાળી મારી આમ મેળી હો. પડોશી છે મન પડોશી. હાલો ચેનલમાં નવા આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બન્યા રહેજો વ્લોગમાં. હેલો ગાઈસ, તો જો હે ને આ કુનાલભાઈ આપણે ફિરકો પકડાય છે ને ફાઇનલી ગાઈસ ગૌભાઈ પતંગ ચગાવી લીધી છે. હવે આગલો પડાવ પાર કરશે. એમાં પડાવો તમે બીજાની કાપશો નહીં? સુરેશ કેમ ઉભા આમ જો અમારા બધે કમબેક ની રાહમાં છે. હું કમબેક કરવાનો જ નથી. આવી રીતના કમ્પ્લીટ તો નહીં થયો કોઈ દી. આપણે બ્લોગ માં ગાલ દી આવી રીતના કોઈ દી કરી બંધ કરે. અમાર ગૌભાઈ જો કેમ ચગાવજો ઉડે તો જાઓ કા કુનાલ મારી ચગાવી લીધી છે. પેંગ્વિન વાળી ચક હારી પતંગ મૂળિયો ને આમાં ઓલા ટકાને બેહાડ દેવાનો હતો. કયા ટકા પણ ટકો હમાય નહીં. હું પવન કેવો છે? આમ જો કુનાલ તારા ઘરે પતંગ હોય જાય તો લઈ આવતો. ઓલો સોન નાખતો ને પતંગ. હવે તો ચોરી જ નાખું જો મારા ઘેર પડે એટલી આ કુનાલ નો જો તમે હણા કેમ આયા આવ્યો ખબર ન કરે એના ઘરે ચગાવતો મેં બે ની પતંગ કાપી નાખી એ મીડિયમ લેતા ભૂલી ગયા એટલે અત્યારે આયા છે ફિરકો પકડી ગઈ. ફિરકો પકડવા જાવ બાકી નવરું નહીં બેવાનું. અમારો ટાઈમ અમારો ટાઈમ આવી છે ને તમે કમબેક ની રાયડું નાખો. અમે અહીંથી કટકો કરી નાખીશું ઉપાધિ કરો માં. નો ત્યારે તો ઉડે તો જ હા થા. ગોંડલ પોગાડીશ પતંગ પોગી જા. કેટલો ગોંડલ હાટ 12 કિલોમીટર જોઈ દોરો હગા વાળા રહી ગોંડલ. ત્યાંથી જગાઈ છે બીજું શું થાય એના દ્વારા બાંધી. આમાં પતંગ માં નામ લખી દેવા જરૂર. ઇન્સ્ટા આઈડી હે ને છાપી દેવીશ. હા હા પેલા કબૂતર નતા જતા ઓલા લખી લખીને. હા હવે પેંગ્વિન જા. હવે પતંગો મારા એવી નવી સિસ્ટમ કાઢવી છે. કોઈ કર્યું ન હોય ને એવું જ કરવાનું. આપણે અલગ જ કરવાનું થાય છે. તમે ખાલી કોટડા નું લોકેશન જો સમજો. આ અરે મોટું ફેરવી દીધું વિડિયો વાયરલ. એક બોલા તો ખરા ટકો બાબી હું મોટું કીધું હું આપ જો મેં તું બસ કોટલાનું લોકેશન જો કોટડા સાંગાણી નું લોકેશન જો. આ અમારામાં બધે કોમેડિયન જ છો ગાઈસ. બધે કોમેડિયન જ છે અમારામાં. અમાર પેલો નંબર આનો આવે. જો પાકી ગયા તો હવે એને પતંગ ટકા પર બંનેને દઈ દીધી. જો પતંગ એક ને એક છે. એમાં 10 રૂપિયાની લોન કરાવી છે અને પતંગ સગાવી છે. ફિરકો મફત આવ્યો. 5 રૂપિયા વ્યાજ લોન કરાવી રૂપિયા દીધ એલા રૂપિયા 5 રૂપિયા વ્યાજ ભરવાના. દેવાનું હોય બધું. એલા તું કેમ સમજતો નથી? આઈ ચાલો ઉભા જો ખાલી લોકેશન કેમ છે. આ 2 કટ્ટા લાગવાના છે. આવડું હા ને એ કુનાલ નું ઘર આવડું આ 2 થાંભલા વાળું ત્યાં અમે થાંભલો. એકચ્યુઅલી મેં કબૂતર રાખી ને તો જો ઓલું તમારે કયા કયા કેટેગરી ના કબૂતર હોય? કંચરા મારવાળા. ગાઈસ એક પતંગ જો લૂંટાઈ ગઈ હતી. આ બબલી તો પતંગ લેવા ઓલો કુનાલ જો ભાઈગો. ક્યાં ગયો લા? એ ઓલો જો ભાઈ ગયો. ક્યાં ગયો લા? પતંગ લૂંટવા આવ્યો ગયો. મારા પતંગ મોકલવાની આગળ અહીંથી સીધી અંતરિક્ષમાં મોકલવાની. જયદીપભાઈ એકલા ચા પીને આવતા રહ્યા. આ ખોટું છે. બે હિસાબ ઇન્સાફ દ્યો અમને ભાઈ. ઓલા કા પાછો મોકેલ વાળા પાછો જયદીપ ચલાવતું ચલા વાહ ભાઈ પતંગ કપાઈ ગઈ છે ગાઈસ. કુનાલ લઈ રહ્યો હોય. હારા પતંગ લૂંટી નથી એવું હોય. એક 5 રૂપિયાની પતંગ હોય ને પતંગ લૂંટો હોય લા. પાછો અહીંયા જેવો જ લઈ લઈશું. જો એક તો તોડી નાખી. આ 2 3 આયા પડી અમારી 3 પતંગો.
ઓલા પાછી ધુલીએ બબલીએ પાછી લૂંટી લીધી. બે પતંગ લૂંટી લીધી એમ ને કુનાલ લઈને આવ્યો છે. કાંઈ વાંધો નહીં છોકરો હે ને ન્યા એ લૂંટન મજા કરે પતંગ લઈને જ આવ્યો ભાઈ જો. હા આવ્યો. લઈને આવ્યો. એક પતંગ લૂંટીને આવી ગયો મિશન સક્સેસફુલ. हम कामयाब हुए એક પતંગ લૂંટીને વહી આવ્યો હો. હવે ઈ ચગાવવા ઈ જ કપાય. એ હાલે. अरे उगता रुको હા હારી પતંગ ચગાવે. કાંઈ વાંધો નહીં, એની મજા લ્યો મફતની મજા લ્યો એમાં શું છે અમારી પાસે સ્ટોકમાં પડી જ છે 2-3 પતંગો કોઈ વાંધો નહીં સારું હાલો તમે બન્યા એટલે રહેજો. વધારે મજા આવે. મફત જેવી મજા નહીં કઈ ભાઈ દોરો પકડ. આ જો અમારા ફેન લોગ માંથી અમને ઈશારા કરે છે અમને લઈ લ્યો બ્લોગ માં જો ધુલી આવડો આવ્યો હે કઈક બોલવા એને નો સારું લાગ્યું. હા કુનાલ આવ્યો ને એટલે જો ગાઈસ અહીંયા દેખાય આ પતંગ એ નહીં હા અને પતંગ લેવા આવ્યો પણ પતંગ દેવાની કઈ થાતી છે અને अरे नहीं ગાઈસ હું પતંગ જ નથી ઉડાડતો. તો તું શું ઉડાડસ માણા ઉડાડસ એ બીજાની મેળીમાં જઈને ટાઈમ પાસ કરી લઈએ. મફત ની મજા લઈએ. કાંઈ વાંધો નહીં પતંગ તો આજે નહીં દેવાય ને કાલે નહીં દેવાય તો જ્યાં ખીલો મારો હોય ને ये जो व्लॉग में अलग बोला है એમ નહીં પતંગ ઉડાડતા શરમાવો હો નહીં શરમાવો. ઓલા માસી ની જેમ પતંગ ઉડાડતા શરમાવો નહીં શરમાવાનું આ જો આની ખાલી સ્ટાઇલ જો. एक नंबर है ना પ્રાઇવેટ માં નથી જાતો સરકારી માં જઈએ. थोड़ा कोई भाभी ભાઈઓ ભાવી ગયા હા અને કુનાલ ખીમસુરિયા. ગાઈસ મેં કેટલા પૈસા વાળા છે પતંગ ચગાવવા હતું એક માણા રાખ્યો ફીરકો પકડવા હતું ખાલી લેવી આની વેચાઈ ગયો 10 રૂપિયા જતો જ કેવા હતો. बिल को पकड़ो ऐसे मारा रखो તો આને ખાલી કોન્ફિડન્સ જોવો કોન્ફિડન્સ. आना ऊपर पकड़ એને ફ્રાન્સલા જવાનું હતું આજે આ બેને અને એવો હરખ નો પાર હતો એ તૂટી ગયો હરખ જો રોવા મહિનો. મને 2050 વાર કીધું કે તારે આવવું છે. તે ગણ્યું તું હા શું ગેરંટી ચુબાનની ગેરંટી છે કરજો ને પણ 2050 વાર તું બધાને કે પછી તમારું ભેગું થાય. જવાનું હતું. હજી એક પતંગ છે ને એ લૂંટાઈ ગયેલી છે જો કાપીને વહી ગઈ છે કાના મેળી માં જો ઓલો પાછો લેવો હોય ગયો હજી એક ન્યુ એડેડ થઈ ગઈ અમારો પતંગ ઓલ્ડ એડેડ હો ન્યુ એડેડ નહીં જોવો લ્યો પાછી લેવો અને આ જો અમારો ફોટોગ્રાફર ફોટા પાડા આ વિષય ઉપર તમે કઈ કેવો ઓલો પતંગ હજી એક લઈને વહી આવ્યો હે લૂંટણીઓ હજી એક પતંગ આવી ગઈ છે તમારે ચહેરાની એક્સપિરિયન્સ શું હા બહુ અનુભવ કેવો છે બહુ ખુશી થઈ છે. એવી ખુશી થઈ છે ને કે હે અમે કઈક એવું પાવી લીધું હોય ને એવું આ પાત્ર. ઈ જો અમારો ભાઈ કુનાલ લઈને આવે પતંગ તમે જુઓ ખાલી પતંગ જુઓ. આને જો શિફ્ટ થઈ ગયા એ પતંગ ચગાવવામાંથી ઢૈલો આવી ગયો એમ ને નવી પતંગો જ ચગાવવાની એમ ને બીજાની ક્યાં બોલતા હે અમારા ખિયર અગાઉ આવી જાય કોટડા વાળાના બહુ અગાઉ આવી જાય બધાય પેલા અમારી ખિયર આવી ગઈ હોય છે કોટડા વાળાની આમ બધી ગામમાં પતંગો ચગા હે અને આ પતંગો ચગા જોઈ લે 1-2 તો જણા વયા ગયા પતંગ કપાઈ ગઈ એની તૂટાઈ ગઈ એટલે 1-2 જણા તો વયા ગયા તો વાથી વાં દોડી બેન અમાર પતંગ ચગાવે હા મફત ની પતંગો આવ્યા રાખો સગાવ્યા રાખો બીજું શું છે તમારા એમ ને અમે જો 2-3 જણાની પતંગો વયું ગયો તો એ જો એમને પડી ગઈ હા ભાઈ તમને એક્સપિરિયન્સ જો આ ત્રીજી પતંગ આવી ગઈ બીજી આ ત્રીજી નહીં બીજી दूसरा पड़ाव भी पार એમને કુનાલ નો આજે શુક્ર સૂરજ ઉગી ગયો છે આજે બે આ તો સ્ટોરી ચડાવી જો કમબેક થઈ ગયો કેમ ને અને આજે અમાર ઘડી જ થાય અમને આવડે પતંગ ચગાવતા અમે બહુ ચગાવી. जिला હાથ ચડે ને ફાડી નાખ. ये जो अपनी અહીં ચાલો ટકુભા બના રહેવા દે તમે યાર લપ કરી નાખતા નહીં કડી વારમાં કોઈ ને યાર પતંગ ચગાવ્યો રાખો ને મજા કરી રાખો ને આનો જો અમારે કડીક થઈને સુખનો સૂરજ ઉગી જાય ઘટા કઈ એ વાત બરોબર આ ત્રીજો માળ છે ને એટલે અહીંથી દેખાઈ જાય કે કોની પતંગ વહી ગઈ છે જો અમે
એટલે રહ્યો ને આ એક જણો તો સ્પેશિયલ રાખ્યો વહી જઈને કપાઈ જાય ને એટલે ડાયરેક્ટ લેવા જ વહી જવાનું ગમે ત્યાં હોય કા ગામમાં ગામમાં આવો કઈ સ્પેશિયલ નો મોકલવાનો હોય છોકરાને હાલો હાલો અવાજ એમ રે સાંભળાય જ ને હાલો હાલો એવું કરે છે, ખબર છે માઇક પોડકાસ્ટ થઈ રહ્યો હે હાલો હાલો આ તમારી ક્ષેત્રીય ઉઠતો તેલ લઈએ કા નોટિસ કરો ઉડે તો જા બધી રીતના તમે જયદીપ નું ફેસ નોટિસ કરો હાલો ઝૂમ કરી નાખો એની માથે શરમાઈ ગયા થોડાક એસ્થેટિક એશિયાટિક ને પ્રાંસલા જવાનું થયું પણ કેન્સલ થયું સીધામું પણ હઈ એવું ઈ દવામાં પણ આનંદ ને કાઈ નો હોય 10 માં વરા દવામાં વરણ કાઈ એ જીગા એ એમ 100 રૂપિયા નું જો દીધા જો એ જીગા છીગાઈ જો ન્યુ કોડ એડિટ કરી નાખો 400 રૂપિયા મળે અમારા રવિવારી માંથી રવિવારી માંથી લીધો હા કાંઈ વાંધો નહીં રવિવારી માંથી લઈ લીધો ને એમાં હું છે અમારી પતંગ ચડી ગઈ આમ ઠેર ઈડી કલેક્શન માં રાજકોટ માં મળે જ છે કાંઈ વાંધો નહીં આપડા બીજા જોતા હોય અને લેવો હોય લેતા આવજો હા ઈ હે આપડે ભાઈ ઓરિજિનલ પહેરો ઓલું 400 નું લઈને બધાને એમ કે 4000 રૂપિયા મારો થાંભલો આને રહ્યો ને થોડોક ટાઈમ માં આને આ થાંભલો કા ટાવર ગમે એ હાલે અમારે હું દેશી માણસ આને થોડોક ટાઈમ માં વિદાય દી દેવાની છે પેલા મહિનામાં આ વહી જાય ખીયર પેલા મારા ઉપાધિ નહીં હોય મારા ખીયર પેલા વહી ગયા થાંભલો અને આપણે સામે મેળિયાથી ચગાઈશું પછી અમાર કુનાલ લગા પતંગ ચગાવતા આવડતી હે નહીં જો હલવાડી દીધી કાંઈ વાંધો નહીં છોકરો છે ને ભાઈ જવા દે જાતો કરો અમાર ગૌભાઈ પતંગ હલવાડી દીધી એટલે અમારા ગૌભાઈ નહીં તે હલવાડી દીધી એમ કા મેં કા ઓલા છોકરાએ હલવાડી દીધી છોકરા હલવાડી દીધી મફત ની જતી ને કાંઈ વાંધો અમે તમને કાઈ કીધું અમે આ ભાઈ ગુજરું મેં તમને કીધું એલા ભાઈ તો જોઈન તો ફોન કર પતંગ હલવાઈ ગઈ છે મફત ની જતી ને ઉપાધિ ન કરાય છોકરાઓને ખારું ન થાય નકર કાલથી આવવાનું બેન કીધી મેળી ખબર હવે મને નથી લાગતું પાછી આવો એમ ફટકો થઈ ગયો ખપાઈ જ જઈ અમારા નથી ભાઈ ધીરજ નું ફળ જોતું સમજો મને મહેનત નું જોઈ અમારા મહેનત નું ફળ જોઈએ અમારા ધીરજ નું ફળ નથી આમાં હાલતા લપચપ થઈ જાય બાકાજી કી બોલી જાય રાવો ખેસમાં ભલે રહ્યું તો એ આ તમે સીન નોટિસ કરો એક પતંગ અમારી વહી ગઈ છે અને બીજી પતંગ પછી ચગાવવા રાખી દીધી આપડા જયભાઈએ પેંગ્વિન મારી ચગાઈ છે એકચ્યુઅલી માં રાખી જ દેવાની હોય ને ચગાવવાની એ બધી વાત નો કુનાલે બુશ મારી એવો કોક ના ઘર ઉપર ચડીને જવું પડે આખું ભવન ના કઈક બોલશે બે શબ્દ શું કરે મારા બાજુ વાળા ને આવ્યો આખો દી શું કરો આખો દી નિશાળે ગયો એવું 5 કલાક 5 કલાક કે 10 કલાક 5 5 કલાક જઈ 7 નહીં આ ભાઈ ને પૂછ લે આપણે તમે શું કરો આખો દી વિજય જઈ શું કરો ભણે ને ભણે અને તમે શું કરો અમે જોઈએ અમારી જગા આથુલિયા મારે અને તમે શું કરો એટલે આ ભણે બરોબર હવે આ બે માંથી આપણે જોવાનું હોય કે બે માંથી કોણ પાસ થાય તો આપણે બીજા વર્ષમાં બ્લોગ બનાવશું ને 2 મહિના પછી ત્યારે બે પાસ થાય કે ને પછી આપણે જોવું બરોબર ઓકે કરો ઓકે કરી દો ભાઈ એવડું તમને શીખવાડતો આ મોકે હોય આ લ્યા પણ તમને શીખવાડવું પડે કઈ ભણવા નવમું ભણો છો તો કઈ આવડતું નથી અમે ઘરે બેઠા જ છીએ ભાઈ બોલો 10મું ભણો છો ના 9મું ભણો છો બોલો ઈ પણ એને યુનિફોર્મ જ નથી કાઢવો એટલો ભણે છે ને કઈ યુનિફોર્મ નથી કાઢતો એટલો ટાઈમ નથી મળતો એને યુનિફોર્મ કાઢ ઓલા કીધા ને ચકતી આવી જાય મારી કીધા ચગે એમ ને આમ બધા ઠુલિયા મારે અમારે બધા જો 2 3 આમ ને 2 3 આમ ને જોઈ લ્યો કઈ કટા ખિયાર ઉપર આવી જજો ઉડે તો જા મોરે મોરો ચીક્કી ખાવા આવી જજો ચીક્કી હા તમારો ચિક્કી નો પાવર ચીક્કી ખાવા આવી જજો હું ચીકી ચીકી ગુજી ઈ કૂતરી બોલો તો ખરી ચીકી કી ચીક્કી
ચીકી જ નામે ને આ એ કુતરી નામ ચિક્કી જ છે ચિક્કી. હવે તો ઘણી સગો મેડી હો, 3-4 સગા. ઉત્તરાયણમાં ખાવાની હોય ચીક્કી અને ચગાવવાની હોય પતંગ. સયું ભાઈ આપડા હના અંબાજુ કટ્ટા લગાડવા રાખી દીધા. જોઈ લ્યો પતંગ આપડી જવાની, મને એવું કેમ લાગે છે યુવા? એકચ્યુઅલી માં અમારી તો નહીં જાય, સામે વાળાની જાય. હવે એનો દોરા ઉપર નિર્ભર. હવે જોઈ લ્યો. લાગી ગયા તો લગાડો, પતંગ કેવું થાય? અમે વારો નથી તાગી શકતો. હવે લગાડે લાગી ગયા ને. દીજો એ જાય. જીવબા એક પતંગ કાપીને તમને કેવો અનુભવ થાય છે? નથી હે જીવબા? અરે એક નંબર. એટલે એક પતંગ કાપીને કેવી મજા આવી? બહુ ખુશી થઈ છે અંદર થી. એવું થાય છે ને કે અમે હે ને આખું કોટરા કાપી નાખ્યું. વધારે થોડુંક બોલાઈ ગયું. આ ઘી નહીં જોઈ ઉભો રહો. પોપટ ની કાપી એમ ને? ઘી લેતી જ. જો એ હમે વારો હા ગાઈશ. પોપટ છગાવા હું આથી એન ભાઈ ચાઇના હો, ની ભાઈને કેવું ચાઇના ચાઇના દોરો. બંધ થઈ ગયો તો ગાય સગાવે. તો અહીંયા થેટ આવી ગઈ પતંગ. કાપ કાપી નાખી એ ગાઈસ આની પતંગ. પછી 2 પેચ કાપી નાખ્યા જયુભાઈ આપડા. 2 પેચ કપાઈ ગયા. ટકુબા બંના વાળાની પતંગ હતી ગાઈસ. બહુ હવા કરતા હતા એટલે કાપી નાખી પતંગ. અત્યારે રેઠા બે ગયા. આ ઉતારી લ્યો તો સારી વાત છે. 2 પેચ કપાઈ ગયા. હજી એક જગા હો હવે ન્યાઠે થાકી ગયો ભાઈ. પાળો દો. એ હાલે ગાઈસ હવે નીચે પતંગ ઉતારી લીધી છે અને ફાડી નાખી. આને કાંઈ ન હોય. જો ફાડી નાખી જો. જો આમાં જોઈ લેજો, અમે કઈ ચાઇના નો દોરો વાપરતા હે નહીં. અમે હિન્દુસ્તાની વાળા Made in ચાઇનીઝ India. નો વાપરી. મેડ ઇન ઇન્ડિયા. મેડ ઇન ઇન્ડિયા. નોલા ચાઇના વાળાનું એકનું કાપી નાખ્યું. ચાઇના વાળા એકચ્યુઅલી માં હે ને ઉડાડવાની બહારના દેશમાંથી ઉડે તો જા. આગળની વાત છે. ગા આ જો ચાઇના નો લાગે તો ખોટું. તમે શેનો દોર સગાવો? અમે ચાઇના નથી, અમારે ગોદારી. પવરાવેલો હે. પોર ઓર પવ જેની પોર એ તૈયાર છે. ગાઈસ તમને અમારો બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો. અને આવા નવા અમારા બ્લોગ જોવા માટે સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળીએ બીજા બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. હવે મળીએ બીજા બ્લોગમાં. ઓકે કરો.